નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। માણિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2023 થી 2024માં જુદી જુદી રેડ કરવામાં આવી હતી। દારૂ તથા બિયરનો જથ્થો પકડવામાં આવ્યો હતો, જે ઇંગ્લિશ દારૂના જથ્થો નાશ કરવા માટેની કોર્ટમાંથી મંજૂર મેળવી હતી અને આજે અધિકારીઓની હાજરીમાં 82,03,245ના દારૂ અને બિયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો। દારૂ તથા બિયરનો જથ્થો પકડવામાં આવ્યો હતો, તે ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવા માટેની કોર્ટમાંથી મંજૂર મેળવી હતી અને આજે અધિકારીઓની હાજરીમાં 82,03,245ના દારૂ અને બિયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો। માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન PSI NM ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે માળિયા તાલુકા વિસ્તારમાં દારૂની જુદી જુદી રેડ વર્ષ 2023 થી 2024માં કરવામાં આવી હતી, જેમાં નાની મોટી દારૂની બોટલો તથા બિયર ટીન મળીને કુલ ₹34,05,49 બોટલો કબજે કરી હતી, જેનો નાશ કરવા માટેની કોર્ટમાંથી મંજૂર લેવામાં આવી હતી। ત્યારબાદ આજે જંખરિયા વાડ વિસ્તારમાં 82,03,245ના દારૂ બિયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો। ત્યારે હળવદના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયા, DYSP PA ઝાલા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।